શું કે નીરવભાઈ દહીં વડા ખાઈ જજો જાણે. રામભાઈ તમે ખાઈ જઈએ ચાલો. હા વિપુલભાઈ તમે પૌવા ખાવજો પછી ખબર નો ટ્રાય કરજો આપણે. બરોબર. અમારો હવે આજનો છેલ્લો દિવસ છે. આજે અમારે પાટણ જવાનું છે. મહેસાણા થી નીકળીએ છીએ બધા ફ્રેશ થઈને. હવે અમે જઈએ છીએ પાટણ રાણકી વાવ. બન્યા રહેજો અમારા વ્લોગમાં. વિપુલભાઈ આપણે રાણકી વાવ પહોંચી આવ્યા મહેસાણા થી. પાટણ માં જઈએ આપણે પછી આપણે જશું. શું કે રામભાઈ રાણકી વાવ પહોંચી આવ્યા? રાણકી વાવ બહુ પ્રાચીન વસ્તુ છે. ભીમદેવ બંધાવી, ભીમદેવ ના પત્ની બંધાવી રાણકી વાવ. હે આવી ગયા ભાઈ, જો આપણે રાણકી વાવ ની ટિકિટ લઈને જયભાઈ ટિકિટ લઈને આવ્યા છે અમારા. હાલો આગળ જઈએ વિપુલભાઈ. હાલો નીરવભાઈ આગળ હાલો. શું કીધો 4 દિનનો સફર કેવો રહ્યો આપણો? મસ્ત, મજા આવી ગઈ? ફૂલ મજા આવી ગઈ. કોઈ વાંધો નહીં. હા છે મિત્રો રાણકી વાવ. વિપુલભાઈ રાણકી વાવ આવી ગઈ. રાણકી વાવ આવી ગઈ. હવે નીચે વયા જાય એટલે હમણાં હાવ રાણકી વાવ ની અંદર બીજું શું હોય. વરસાદ છે બહુ. વરસાદ એટલો બધો નથી ભાઈ. આપણે તો નડશે નહીં જોકે. જયભાઈ ધીરે ધીરે જાજો નકર પછી ગોબા ઉપડી જશે. ધ્યાન રાખવું હોય બાપ. હે હે દોડો ગુડ કેમ ગુડતો નહીં. પકડાની ભાઈ પકડી દીધી ને કોઈ પકડાય નહીં અમારે ભાઈ. અમારે અમને કોણ પકડશે પછી? અમને કોણ પકડશે પછી? તને પકડશું તો અમે પછી ડાયરેક્ટ દડો થઈ જાય. પછી અમારો પાપડ બની જાય. અમારો પાપડ થઈ જાય. સાચી વાત છે. આ લીલ પૈણા કોઈ આવે પાણી પાવા કોઈ ના આવે. બીજા કોક ને ગોતવા પડે અહીંયા પછી નહીં. એની કોઈ પાણી પાવા કોઈ આવે. બીજા કોક ને ગોતવા પડે. ઉભું રહેવાનું 2 મિનિટ. આવી ગયો લાસ્ટ સ્ટોપ. વાવ તો ખાલી છે. લાસ્ટ સ્ટોપ. પાણી ભરેલું. વાવ તો ખાલી છે. વાવ તો ખાલી જાય ને આમાં પાણી ના ભરેલું એટલે કા તો પાણી નહીં. આ જોત પર નાખીને બહાર નીકળો એટલે લઈ જવાનું. यहाँ पानी नहीं, भाव में तो पानी नहीं है. જોધપુર નાખે બહાર નથી નીકળ્યો. અહીંયા શું લખ્યું આગળ જવાનું મનાય છે? અહીંથી કેમ આગળ જવાનું મનાય છે? હવે તો કઈ છે હવે છે નહીં, પૂરું થઈ ગયું આગળનું બધું. નહીં એટલે તો એવું બધું કઈ છે નહીં તોય કેમ મનાય છે? બધાનું હોય ને કે ભાઈ અંદર. શું કે ભાઈ તો અહીંયા મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ભાઈ. નામ પ્રાપ્ત થયું છે 2014 માં રાણકી વાવ નું. રાણી ઉદયમતી બંધાવી ત્યાં વાવ બહુ જોવા જેવી છે. આજે અમારો 5મો દિવસ છે ને આપણો. 5મો દિવસ છે. આજે અમારો છેલ્લો દિવસ છે હવે ફરવાનો. છેલ્લો દિવસ છે લાગે છે. પછી આજુબાજુ નું કઈક લઈ લેશું. શું કે નિકુંજભાઈ તમને મજા આવી કે નહીં? તમને કઈ જગ્યા ગમી? આપડે તો બધી જગ્યા ગમી. ઓલી આપડે કુંભલગઢ વાળી વધારે ગઈ. કુંભલગઢ વાળી કુંભલગઢ વાળી વધારે મજા આવી. કુંભલગઢ તો ભાઈ અહીંયા તો મોજે મહારાણા પ્રતાપના જન્મ સ્થળ છે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. મિસ્ત્રી ભાઈ ધીરે ધીરે જાય છે અમારા. હવે આપડે ધીરે ધીરે જાવ ભાઈ ને કે ભીંજાઈ જાવ.
શું કે ભાઈ તો મજા આવી ગઈ ને ભાઈ? ફૂલ એન્જોય એન્જોય શું કે જયભાઈ મજા આવી? ઓ મજા આવી ને હાલો હવે જો ડાયનોસોર પાર્ક જવું છે આપણે ત્યાં જોઈ આવી શું કે ભાઈ તમને બધાને? બસ ફૂલ મજા આવી ભાઈ ઘટે નહીં હવે એક બે સ્થળ લઈ લે પછી જય માતાજી કરીએ ભાઈ. પછી રવાના થાય ઘર બાજુ. અમે આવી પહોંચ્યા છીએ ડાયનેસોર પાર્ક પાટણ. ઓ મજા આવી ગયો ભાઈ ડાયનેસોર પાર્ક જોયો કા? ડાયનોસોર પાર્ક જોયો અને ચુડેલ માતા મંદિરે જવું છે આપણે બરોબર. શું કે રામભાઈ, નીરવભાઈ, જયભાઈ? જયભાઈ હું જોયું જો વરસાદ લોહી પીવે નિકુંજભાઈ વરસાદે રહી રહીને પત્તા ઠોકી. વડીલ ને તો કોઈ પૂછ્યું વડીલ ને પૂછીએ છીએ, વડીલ જવાબ નથી દેતા. બોલો તો ખરો. ડાયનોસોર અમે જોયો આવ્યો નાનકડો ડાયનોસોર આગળ જ બેઠો. એને જોયું એટલે ડાયનોસોર જ છે આગળ પછી જોઈ લીધું અહીંયા ડાયનોસોર. હા જયભાઈ, આ બધા શું કીધું? સીધા રાખે એવાનો થોડો વિશ્વાસ કરવાનો તમારે તો વિશ્વાસ અમાર પાછળ એના કરતા અમારા કરતા મોટો ડાયનોસોર પાછળ બેઠો. એ વિશ્વાસ- આ એમનો મોટો ડાયનેસોર હતો યા હતો નહીં? એ વિશ્વાસ ના કરવાનો ઈ કે પછી ઓલો બીજો ડાયનેસોર કયો? આ રહ્યો જો આ મિસ્ત્રી. અને સૌથી નાનકડો રામભાઈ સાદો ને મોટો ને આ રામભાઈ એ બાકી આ ડાયનોસોર જીવ જ લાગતો હતો કે નતો લાગતો? કોણ? મિસ્ત્રી. તું લાગતો હતો વિપલા. ડાયનોસોર નો ફોટો ફિટ કરી દે દેખાડજે બધું. તું તારા કરતા ડાયનેસોર નાનકડો લાગતો હતો વિપલા. મિસ્ત્રી નો ડાયનોસોર નતો કે તો મેચ કર્યો તો હા. ઈ ડાયનોસોર નો ફોટો પાડીને પછી વ્લોગ માં મેચ કરી દેજે કે આ મિસ્ત્રી છે. હું મિસ્ત્રી છું. ઓ, અરે લાયક નથી એ ચશ્મા. પુષ્પા જો કે ડુંગળી ભાવ ઘટે ચશ્મા
જયભાઈ ગાડીમાં પાણી ગરી ગયું છે સાવ એટલે સાવ જોવું ખાલી તમે જોવું અંદર પાણી પાણી મિત્રો માન ગાડી નીકળી અમારી થાકી ગયો હો ભાઈ રિક્સ લેવાય નહીં આવો ભાઈ ગાડી આપણે એવી થોડી ખબર હતું કે આટલું બધું પાણી હશે પેલા ભાઈએ કીધું કે ભાઈ જતી રહેશે ગાડી એટલે આપણે જવા દીધી એમ ખરેખર હો ભાઈ આપડે તો ફૂલ ફાટી ગઈ હતી. ખરેખર ખોટું ના કહેવાય મેં તો ઠેકડો મારી જાય ગાડું ગાડી નાખો પાછો મને કન્ફ્યુઝ કરી દીધું યાર નહીં હું યાર મને કાચમાં તો વિપલા આગળ દેખાવું છે ને યાર હા. તો મિત્રો અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ વરસાદ બહુ બધો હતો આગળ રસ્તાઓ પણ બંધ કરાવી દીધા છે એટલા માટે અહીંયા હોટલમાં રોકાઈ ગયા છીએ આ વ્લોગ નું એન્ડિંગ અમે અહીંયા જ આપી દઈએ છીએ તમને ઓલા બધા જાગે છે એ બધા મહેફિલ કરીને બેઠા છે અડધા સુઈ ગયા છે વિપુલભાઈ સુતા છે બાજુમાં હેલો ગાઈઝ હવે સુઈ જાવ ગાઈઝ હવે હોઈ જાવ ભાઈ હવે હે ને આજ છેલ્લો વ્લોગ હતો મારો હવે પૂરો થઈ પાછા- જાય છે હવે પાછા નેક્સ્ટ ટ્રીપ કરશું તો વ્લોગ બનાવશું અથવા શોર્ટ વિડીયો તો અમે ચાલુ જ રાખશું બનાવવાના તો હવે ગુડ નાઇટ તો ગુડ નાઇટ ટાટા બાય બાય સી યુ